નમસ્કાર, જેબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આજરોજ જાંબુઘોડા ભારતીય પાર્ટીના યુવા મોરચા દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જાણવા મળતી માહિતી મુજબ ભારતની એકતા અને અખંડિતતા માટે પ્રાણનું બલિદાન આપનાર રાષ્ટ્રવાદી નેતા, મહાન ચિંતક તેમજ જનસંઘના સ્થાપક ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની બલિદાનની યાદમાં આજરોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 40 થી 45 યુવાનોએ રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે જાંબુઘોડાના યુવા સરપંચ જીતભાઈ દેસાઈ, યુવા મોરચા પ્રમુખ, યુવા મોરચાના મહામંત્રી તેમજ યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા। જેબી ન્યૂઝ, રસિક ઠક્કર।